કચ્છમાં શિક્ષણની જ્યોત જગાવનાર પ્રોફેસર વખતસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મહાશાપુરા વિદ્યા સંકુલમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શિક્ષણવિદ પ્રોફેસર વખતસિંહ જાડેજાએ જ્યોત જગાવી હતી। તેમાં ખાસ દીકરીઓ પગભર થાય તેવા હેતુ માટે રાત દિવસ મહેનત કરી તેમણે શિક્ષણનો પાયો મજબૂત કરવા ઉપવાસ પર બેઠા હતા। ઉચ્ચ અભ્યાસ માટે કચ્છ બહાર જવું પડતું હતું, તેના બદલે કચ્છમાં જ આ સુવિધા પ્રાપ્ત થાય તેવી લોકોને પ્રેરણા આપી લોકોને જાગૃત કર્યા હતા। કચ્છના શિક્ષણવિદ અને આપણે શિક્ષણના ભીષ્મ પિતા કહી શકીએ કચ્છ માટે એવા પૂજ્ય વખતસિંહ સાહેબની આ 10મી પુણ્યતિથિ 10 વર્ષ પૂર્ણ કરી અને 11મું વર્ષ એમની પુણ્યતિથિનું આજે બેસી રહ્યું છે। એક દાયકો થઈ ગયો સાહેબના વિદાયને અને સાહેબની જે કચ્છ પ્રત્યેની ભાવના અને કચ્છમાં કેમ શિક્ષણનું પ્રમાણ વધે, દીકરીઓ કેવી રીતે વધુ પોતાના પગભર થાય એ હેતુથી એમણે શિક્ષણ માટે રાત દિવસની મહેનત કરી। કોઈ હોય કે ન હોય, સાહેબ એકલા ઉપવાસ આંદોલન ઉપર પણ ગાંધીજીની પ્રતિમા પાસે બેસી ગયા અને એ શેના માટે બેસતા તો કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવે, કચ્છના શિક્ષણને જ્યાં એમએડની એમએની જ્યાં આપણે જે હાયરલી જે એજ્યુકેશન માટેની એક્ઝામો આપવા માટે ગુજરાતમાં જવું પડતું હતું તો એ બધી એક્ઝામો કઈ રીતે કચ્છની અંદર લેવાય, આ સૌ માટે જેમણે પ્રેરણા હતી, જેમણે એમની પ્રેરણાથી આ બધું થઈ શક્યું છે એવા આજે આપણે શિક્ષણ પ્રેમી, શિક્ષણવિદ, શિક્ષણના ભીષ્મ પિતા એવા વખતસિંહજી સાહેબની આજે એક દાયકાને 20મી વિદાયની વેળાએ આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ। મા આશાપુરા વિદ્યા સંકુલના પ્રમુખ શ્રી હકુમતસિંહજી, ઉપપ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ, સર્વે ટ્રસ્ટીઓ, ભુજ નગરપાલિકાના પ્રમુખ અને બધાએ બાળકોએ આજે સાહેબને પુષ્પાંજલિ આપી છે। બીએડ કોલેજની અંદર આજે સાહેબના જે એમનું વ્યક્તિત્વ હતું એ વિશેના આજે વ્યાખ્યાનો છે અને આવી રીતે આજે મા આશાપુરા વિદ્યા સંકુલે આ સમગ્ર કાર્યક્રમ કરેલો છે।